હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશ ધોરણ 5 વિષય ગુજરાતી નિસ્વાધ્યાયન પોથીનો પાઠ 6 અખીઓ કી ડિબિયામાં ચાંદો સૂરજ પહાડ. પાઠ 6ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 6 નિસ્વાધ્યાયન પોથી. સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, કૌંસમાં આપેલા શબ્દોનું વર્ગીકરણ કરવાનું છે. અહીં કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તેને આપણે આકાશ, પર્વત અને વનસ્પતિમાં વર્ગીકરણ કરવાનું છે. તો આકાશમાં લખીશું સૂરજ, તારા, ચંદ્ર, વાદળ. પર્વતમાં લખીશું ખીણ, ટોચ, તળેટી અને શિખર. વનસ્પતિમાં લખીશું પાંદડા, ફૂલ, વેલા અને જાડી ઝાંખરા. આ રીતે આપણે આપેલા શબ્દોનું વર્ગીકરણ કરીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. ઉદાહરણ છે ભીની ભીની. તો ચોમાસામાં ભીની ભીની માટીમાં રમવાની મજા આવે છે. તેવી રીતે આપણે વાક્ય બનાવવાના છે. પહેલું છે ઊંચા ઊંચા. તો મનાલીમાં ઊંચા ઊંચા પર્વતો જોવા મળ્યા. 2, જરા જરા. બધા જરા જરા ખસી જાઓ. 3, ધીમે ધીમે. જરા ધીમે ધીમે બોલો, પપ્પા સૂતા છે. 4, લાંબા લાંબા. તો મારા લાંબા લાંબા વાળ જોઈ એ ચકિત થઈ ગઈ. આ રીતે આપણે લખી શકીએ. 5, જેમ જેમ. તો જેમ જેમ ઉપર જઈએ તેમ હવા પાતળી થતી જાય છે. 6, વધી વધીને. વધી વધીને અમે 4 લોકો આવીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. 1, ખાલી જગ્યા મને તો આજે ખબર પડી. તો લખી શકાય અરર, મને તો આજે ખબર પડી. બીજું થશે અરે વાહ, તું તો ખૂબ હોશિયાર છે. ત્રીજું લખી શકાય ઓ, આ શું થઈ ગયું. 4, ખાલી જગ્યા શી રમણીય વનરાજી. આહા, શી રમણીય વનરાજી. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, રેખાંકિત શબ્દની જગ્યાએ વાર્તામાં આપેલ સમાન અર્થ ધરાવતા શબ્દ મૂકી ફકરો ફરીથી લખવાનો છે. એક દિવસ છોકરાને ઘરેથી ભાગી પર્વત પર જવાનું મન થયું. છોકરો ચંદ્રને જોયા કરતો, તેને ચંદ્ર રોજ શા માટે દૂરના પર્વત પર જતો હશે. અહીંયા આપણે છે વાર્તામાં આપેલ શબ્દની જગ્યાએ સમાન અર્થ શબ્દ ધરાવતો બીજો શબ્દ મૂકી ફકરો લખીએ તો લખી શકાય છોકરો એક દિવસ ઘરેથી ભાગીને પહાડ પર જવાનું મન થયું. છોકરો રોજ ચંદ્રને જોયા કરતો, તેને ચંદ્ર રોજ શા માટે દૂરના પર્વત પર જતો હશે એ કૌતુક રહ્યા કરતું. પહાડ પર અને ઘણા પ્રાણીઓના ડગલા જોયા. આવી રીતે આપણે ફકરો છે એ ફરીવાર લખવાનો છે. પ્રશ્ન નંબર 5, વિભાગની પંક્તિઓને બ વિભાગ સાથે યોગ્ય જોડ બનાવીને લખવાનો છે. અ સાથે જોડી શકાય. પહેલું સપના રે સપના. તો હે કોઈ અપના. બીજું પીલે પીલે કેસરી હે ગાँव, ગીલી ગીલી ચાંદની કી છાँव, આँखियों की डिबिया भर दे रे निंदिया, ભૂરે ભૂરે બાદલો કે ભાલું, લોરિયા સુનાએ લારાલું. આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ આપણે એ જોડીને લખવાની છે. સપના રે સપના, હે કોઈ અપના, પીલે પીલે કેસરી હે ગાँव, ગીલી ગીલી ચાંદની કી છાँव, આँखियों की डिबिया भर दे रे निंदिया, ભૂરે ભૂરે બાદલો કે ભાલું, લોરિયા સુનાએ સુવાને લારો. આ રીતે તમે લખશો. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, પ્રશ્નોના જવાબ લખો. પહેલું, છોકરો ચંદ્રના વધવા અને ઘટવા પાછળ શું માને છે. ચંદ્ર રાજી હોય ત્યારે વધતો હશે અને ગમગીન હોય ત્યારે ઘટતો હશે, એમ છોકરો માનતો હતો. 2, ચંદ્રનું મોં ક્યારે વધતું અને ક્યારે નાનું થતું. ચંદ્રનું મોં દરરોજ રાત્રે જરા જરા વધતું અને વધી વધીને મોટું ગોળ મટોળ થતું, પછી પાછું ધીમે ધીમે નાનું થઈ જતું હતું. 3, ચંદ્ર, તારા અને છોકરાના સંવાદથી કોને હસવું આવી જતું. ચંદ્ર, તારા અને છોકરાના સંવાદથી વાદળોને ખડખડાટ હસવું આવી જતું. 4, છોકરાને ઘરેથી ભાગી ક્યાં જવું હતું, શા માટે. છોકરાને ઘરેથી ભાગી પર્વત પર જવું હતું, જેથી તેને અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જાય. 5, ટોચ ઉપર જઈને છોકરાએ શું જોયું. ટોચ ઉપર થોડાક જણ એક તાપણાની આસપાસ બેઠા હતા. આજુબાજુ પોતાના ઘર જેવા નાનકડા ઘર હતા અને ઘરની બારીઓમાં પોતાના જેવા નાનકડા છોકરા હતા. પ્રશ્ન નંબર 7, પાઠ્યપુસ્તકના પાના નંબર 93 પર આપેલ ફકરાનું સુંદર અક્ષરોમાં અનુલેખન કરવાનું છે. આખરે ટોચ ખાલી જગ્યા વિચાર કરતા હશે. અહીંયા છે 93 પાના નંબર ઉપર જે ફકરો આપ્યો છે તે આખો ફકરો છે. આખરે ટોચ ત્યાંથી લઈ અને વિચાર કરતા હશે ત્યાં સુધીનો ફકરો આપણે અનુલેખન એટલે જોઈને ફરીવાર લખવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, તમને કઈ કઈ બાબતોનું અચરજ થાય છે. 5 બાબત લખો. કોક વાર ચંદ્ર સાથે વાતો કરતો અને સામે તારા પોતાની સાથે વાતો કરતા તે બાબત.
સૌના સંવાદથી વાદળ ખડખડાટ હસી પડતા તે બાબત, તારાઓના હોઠ હાલતા તે બાબત, ચંદ્રમુગ્ધ થઈને એમનો કવિતા પાઠ સાંભળતો તે બાબત અને દિવસે સૂરજ એક પછી એક ડગલા ઉતરતો અને વાદળ તે રંગીન ડગલા પહેરી આકાશના અરીસામાં જોતા તે બાબતનું મને અચરજ થાય છે. આવી રીતે તમને ક્યાં અચરજ થાય છે તે તમારે લખવાનું છે. પ્રશ્ન નંબર 9. મેં જોયેલું સપનું વિશે 5 થી 7 વાક્ય લખો. એક દિવસ રાતે મને એક ખૂબ જ અજબ ગજબનું સપનું આવ્યું. મેં અહીંયા એ સપના વિશે વાત લખી છે. તમારે છે તમે જે સપનું જોયું હોય તેના વિશે તમારે લખવાનું છે. મેં અહીંયા જે સપનું લખ્યું છે તે માત્ર નમૂનારૂપ સપનું છે. તમારે તમે જોયેલા સપના વિશે લખવાનું છે. આ રીતે તમે તમારા સપના વિશે 5 થી 7 વાક્ય લખશો. અહીં આપણા પાઠ 6ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ના ગુજરાતી વિષયની સ્વાધ્યાયન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 5 ગુજરાતી સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.